मॉर्निंग फ्रेंड्स, चलो आज આપણે બનાવીશું બ્રેડ પકોડા। તો સૌપ્રથમ આપણે 6 કે 7 બટાકા લઈશું અને બટાકાને વ્યવસ્થિત રીતે કટ કરી અને આપણે કુકરમાં નાખીશું। અત્યારે છાલને ઉતારવાની, પછી પાણી નાખી અને થોડુંક એક ચપટી મીઠું નાખી અને કુકર બંધ કરી દઈશું। અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। પછી એક બાજુ આપણે ચણાના લોટનું બેટર બનાવીશું। સૌપ્રથમ બેટરમાં આપણે સહેજ હળદર, એક ચમચી મીઠું, એક ચમચી મરચું, થોડી એક ચમચી ગરમ મસાલો અને બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી પહેલા વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। બધું પ્રોપર મિક્સ કરી દેવાનું। એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરીશું એટલે બિલકુલ લમ્સ થાય નહીં। ચણાને લોટને અંદર પાણી નાખીએ એટલે થોડો એને ઓગળતા વાર લાગે છે, એટલે થોડું થોડું પાણી એડ કરીશું એટલે વ્યવસ્થિત રીતે એકદમ ચણાનો લોટ મિક્સ થઈ જશે પાણી સાથે અને આપણું બેટર એકદમ બનીને મસ્ત રેડી થઈ જશે। અને બેટરને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં રાખવાનું, કેમ કે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે એટલે વ્યવસ્થિત રીતે બહુ પાતળું રાખીશું તો તેલમાં બધું ચણાનો લોટ મિક્સ થઈ જશે અને અંદર નાની નાની મમરી પડી જશે। એટલે થોડો જાડો પણ નહીં ને થોડો પાતળો પણ નહીં। 10 મિનિટ સુધી એને વ્યવસ્થિત રીતે પાણી નાખીને હલાવતા રહીશું તો આપણું ચણાનું બેટર રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો બહુ પાતળું પણ નથી ને બહુ જાડું પણ નથી, આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। એક બાજુ આપણે બટાકા બફાઈ ગયા છે તો હવે એની છાલ ઉતારી લઈશું। કુકર ઠંડુ થાય એટલે એની બટાકાને છાલ ઉતારી લઈશું। બધા બટાકા એક બોલમાં ભેગા કરી લીધા છે અને બટાકા ઠંડા થાય પછી જ એનું અંદર બધું એડ કરીશું આપણે। આપણા બધા બટાકા એક બાઉલમાં લઈ લીધા છે આપણે। પછી એક ચોપરમાં આપણે 3 કે 4 મરચાં એડ કરીશું અને બધા મરચાં ચોપ કરી લઈશું। ચોપરમાં કરીશું એટલે આપણા મરચાં એકદમ સરસ ઝીણા એવા ચોપ થઈ જશે। પછી એક બાઉલમાં આપણે બટાકા લીધા તો એમાં થોડી એવી કોથમીર નાખીશું। કોથમીર એકદમ ફ્રેશ જ લઈશું। એક લીંબુ નીચવીશું। ચાર પાંચ બટાકામાં એક લીંબુ ઇનફ છે। થોડી હળદર નાખીશું, એક ચમચી ગરમ મસાલો નાખીશું, થોડી એક ચમચી ખાંડ નાખીશું, ચપટી હિંગ નાખીશું, એક ચમચી મીઠું નાખીશું, એક ચમચી ગરમ મસાલો નાખીશું। એક બાજુ આપણે એના ઉપર વઘાર કરવા માટે થોડું તેલ નાખીશું। વઘારિયામાં 2 ચમચી
વ્યવસ્થિત રીતે તેલ ગરમ કરી દેવું એટલે કાચું ના રહે તેલ. તમે જોઈ શકો છો તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. પછી 1 ચમચી રાઈ જીરું નાખી દઈશું આપણે. અને આપણે જે મરચાં ક્રશ કર્યા હતા ચોપરમાં 2 ચમચી જેવા એ મરચાં એડ કરી લઈશું. એ મરચાં આમાં નાખી દેવા જેથી કરીને મરચાં કાચા ના લાગે બ્રેડ પકોડામાં, એટલે થોડાક તેલમાં ફ્રાય કરી નાખવા. તો મસ્ત મરચાં અને રાઈ જીરું મસ્ત થઈ ગયું છે. પછી આપણે જે બાઉલમાં બટાકા નાખ્યા હતા, મસાલો રેડી કર્યો તો એમાં બધું એડ કરી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો બ્રેડ પકોડાનો મસાલો મસ્ત રેડી થઈ ગયો છે. પછી એને મેશરની મદદથી બધું મિક્સ કરી લઈશું પ્રોપર રીતે. ફોર્કથી પણ આપણે કરી શકાય અને મેશરથી પણ મેશ કરી શકાય. મને તો વધારે મેશરથી જ ફાવે છે એટલે હું મેશર યુઝ કરું છું. પછી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પછી આપણે 2 બ્રેડની સ્લાઇસ લઈશું અને એની ઉપર આપણે બટાકાનો જે મસાલો રેડી કર્યો તો એ લગાવીશું. અને ઉપર બીજી બ્રેડ લગાવી દઈશું. પછી એક મગમાં આપણે 1 મગ પાણી લઈશું. એની અંદર આપણે નાઈફ અંદર ડુબાડી અને કટ કરીશું તો આપણી બ્રેડ આસાન રીતે કટ થઈ જશે. તમે જોઈ શકો છો સરસ પીસ બનીને રેડી થઈ ગયા છે. બ્રેડ ભીની થાય તો કટ કરવામાં એકદમ ઇઝી રહે છે. તો આપણી બધા બ્રેડ મેં બનાવીને રેડી કરી દીધી છે. એક બાજુ આપણે બ્રેડ પકોડા સાથે દહીં ખાવા માટે રેડી કરીએ છીએ. તો એક બાઉલમાં દહીં લીધું છે, એની અંદર થોડી સુગર એડ કરીશું જેથી કરીને આપણું ગળ્યું દહીં બને. અને 1 ચમચી લાલ મરચું એડ કરીશું. તો આપણને ગળ્યું દહીં ખાવાની બ્રેડ પકોડા સાથે મજા આવે છે. અમે બ્રેડ પકોડા સાથે સ્વીટ દહીં જ ખાઈએ છીએ. તમે કયું ખાઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. આપણું દહીં બનીને રેડી થઈ ગયું છે. પછી આપણે બ્રેડ પકોડા ઉતારવા માટે એક જાળીવાળું વાસણ લીધું છે. એની અંદર પેપર નેપકિન મૂકીશું જેથી કરીને બધા બ્રેડ પકોડા આપણે તેલમાંથી ઉતારીએ તો એની અંદર મૂકીએ તો બધું તેલ એબ્ઝોર્વ થઈ જાય છે. તો આપણા બ્રેડ પકોડા એકદમ ઓઇલી લાગતા નથી. પછી એક ચણાના લોટનું બેટર તૈયાર કરું તો એમાં થોડું ગરમ તેલ નાખી એને ઉપરથી આપણે સોડા નાખીશું, ઈનો નાખીશું, ચપટી એવી ઈનો નાખીશું અને પછી બેટરને મસ્ત આપણે મિક્સ કરી દઈશું એટલે આપણું બેટર એકદમ ફ્લફી રેડી થઈ જાય. એક જ ડિરેક્શનમાં એને હલાવવાનું. ચલો હવે તેલમાં આપણે ચણાના લોટની અંદર આપણે બ્રેડ એડ કરી અને બ્રેડ પકોડા ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે તમને જોઈને જ ખાવાનું મન થઈ જશે. મીડિયમ ફ્લેમ જ રાખીશું એટલે આપણા બ્રેડ પકોડા એકદમ ગુલાબી રેડી થશે.
જોઈ શકો છો કે બધા જ બ્રેડ પકોડા આપણા એકદમ છૂટા થઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે. પેપર નેપકિન મૂકવાથી આપણા બ્રેડ પકોડા એકદમ ઓઇલ વગરના લાગશે, બિલકુલ ઓઇલી નહીં બને, તો તમને ખાવાની પણ મજા આવશે. એક બાજુ આપણે સ્લાઈસ ઓનિયન કરી દીધી છે, એની ઉપર થોડો ચાટ મસાલો નાખી અને સર્વ કરીશું. ચલો, આપણા બ્રેડ પકોડા રેડી છે વિથ લચ્છા ઓનિયન એન્ડ સ્વીટ કર્ડ. તો તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી બન્યા છે બ્રેડ પકોડા. મારી શાનવીને તો બહુ જ ભાવે છે બ્રેડ પકોડા, તો તમને બતાવી રહી છે કે મમ્માએ બ્રેડ પકોડા બનાવ્યા છે, તો ફ્રેન્ડ્સ ખાવા માટે આવી જાઓ. રેડી છે મારા બ્રેડ પકોડા.